ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આમોદ મધ્યમાં આવેલી મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરો ઉભરાવાના પ્રશ્નો ઉદ્ભવવા પામ્યા છે। સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં જાડી ચામડી ધરાવતું તંત્ર કોઈ નિકાલ ન લાવતા લોકોએ મીડિયા સમક્ષ આવીને તંત્ર વિરુદ્ધ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉભરાતી ગટરોને લઈને જાહેર રસ્તા પર ગટરનું પાણી ફરી વળતા આવતા જતા લોકોમાં તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। આમોદ મચ્છી માર્કેટ વિસ્તાર ભાજપનો ગઢ અને નગરપાલિકા પ્રમુખનો વિસ્તાર હોય છે, તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર તાકીદે નિકાલ નહીં લાવે તો ઉભરાતી ગટરોના પગલે બીમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। આવનાર સમયમાં વહેલી તકે ઉભરાતી ગટરો બંધ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। શું નામ? જ્યોત્સનાબેન। શું પ્રશ્ન છે તમારો? જળનું આ નાખ્યું છે ને આ બનાવ્યું છે, આ ભૂંગળા નાખ્યા છે, તળનો અમોને એટલી તકલીફ છે। અહીં મૈયત થઈ હતું ને તેના વખતે અમે પાણીના નળ બંધ કરી દીધા હતા। અમારા લોકોનો ઠેઠે ઠેઠ પાણીનો જાય છે તો પછી લોકોનું તો અમારે સાંભળવાનું થાય છે। તો અમને 10-15 વખત કીધું કે આટલું પ્રેશર મરાવો પણ પ્રેશર મરાતા નહીં। નગરપાલિકામાં જાઓ, નગરપાલિકામાં તો નગરપાલિકાવાળા પાસે બીજા કહે તો કઈ જઈએ અમે એટલે તમે મેં તો સુવાધા કરો, ના કરવી હોય તો પછી આ બંધ જ કરી દો લાઈન। તમે અત્યારે કયા ફળિયામાં રહો છો? મચ્છી માર્કેટમાં। એ ક્યાં આવ્યું? આ નવી મચ્છી માર્કેટ હિંમતપરાન પાછળ મેં અંગે રજૂઆત ઘર આગળ કોઈ જગ્યા પર રજૂઆત કરી છે? અંગે રજૂઆત કરેલી છે? 3 વખત કીધું પ્રેશર મરાવવાનું, પછી આ ભૂંગળાના ઉપર એના ખાન કીધા તે કહેતા હોન સાફ કરી લ્યો તો અમે હોન મેં તો સાફ કરી લીધું ને ભરીને નાખ્યા। એવા એ ઢગલા બી ભરવાની હા જાતે ભર્યા છે અમે। ના છોકરાઓ નાના બીમાર પડે બે તો બનાવીને સીટ પર જઈને બેસી ગયા, મોદીની લાઈન પર દોડી પડે। હવે અમારે તકલીફ વેઠવાની, લોકોની ગાળો ખાવાની દરરોજ જાય। શું નામ તમારું? લલિતાબેન। આ શું પ્રશ્ન છે? આ અમારી ગટર લાઈનમાં પાણી ભરાય તો ગટર લાઈનનું પાણી ઉભરાય તો કોઈ કહેવા જઈએ ને તો નગરપાલિકા વાળા આવતા નહીં। અમારા છોકરા બધા બીમાર થઈ ગયેલા છે। તમે ઘરે ઉભરાયા કર કહેવા જાય તો કોઈ અમારું સાંભળતું નહીં। તમે રજૂઆત કરી છે અંગે? હા પછી કરી હતી, 2-3 લોકોને અરજી લઈ લ્યો છે પણ કોઈ આવતું નહીં। તો તમારે શું કેવું છે તંત્રને? અમારે તો નગરપાલિકાનું પાણીનો નિકાલો કરાવવાનો, એ પ્રેશર મરાવે કે ગમે તે કરાવે। અમને શિયાળામાં પાણી નહીં નીકળતું તો પછી ચોમાસામાં ક્યાં પાણી નીકળવાનું? નામ ચંપાબેન રમેશભાઈ છે। શું પ્રશ્ન છે? મારા ઘરના આંગણે ફૂંડી ઉભરાય છે। અત્યારે 4 દિવસથી મારા છોકરા બીમાર છે। કીધું 2-4 વખત કીધું કે પ્રેશર મરાવો તો પણ નહીં માનતા, આમાં ભૂંગળા નહીં જોતા અને લાઈન કરી આપો તો બી નહીં કરતા। અમારે આ લાઈન જોતી જ નહીં। તમે રજૂઆત કરેલી છે? રજૂઆત 2-3 વખત કીધી, બધા લોકોને પૂછ્યું તો નહીં કરતા એ। કેટલા દિવસથી આ અને પ્રશ્ન છે? 4-5 દિવસથી આજ હાલત છે। શું નામ તમારું? લખી શું પ્રશ્ન છે? આમાં તો પાણીની બહુ ઈજા, જેટલું પબ્લિક આવે એટલું અમોન બોલે અને અમારે ટાઈમ કરવાની લડાઈ છે। હવે અમારે મેં આદમી માથા ફૂટી જતી, હું કોણ જુમ્મેદારી લે? તમે પાણી બંધ કરાવો। તમે કશે રજૂઆત કરી છે એના માટે? કશી નહીં કરી, આ ભૂગળા મારા ને તને આ પાણી ચાલુ થઈ ગયું। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।